ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા તાલુકા કાનૂની સમિતિ તથા ધાંગધ્રા ઘુડખર અભયારણ્ય વિભાગની કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં યોગના માધ્યમથી રોગ પ્રતિકારક શક્તિ વધારો થાય છે, જેને કારણે લોકોનું આરોગ્ય તંદુરસ્ત રહે। જે પહેલના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ, સરકારી કચેરીઓ, શાળાઓ, હોસ્પિટલોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। જેના ભાગરૂપે ધાંગધ્રા શહેરના કોટ સંકુલ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ તથા ઘુડખર અભયારણ્ય વન વિભાગની કચેરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ યોગ દિવસે ન્યાયાધીશ, ડેપ્યુટી સહિત કોટ સંકુલ વિભાગનો સ્ટાફ તથા ઘુડખર અભયારણ્ય વિભાગ, નાયબ વન સંરક્ષક સહિત 255 જેટલા કર્મચારીઓ સહિત યોગ દિવસમાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા। યોગ કરવાથી થતા ફાયદા તેમજ આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધાંગધ્રા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આજે 21 જૂનના રોજ યોગા દિવસે સ્ટાફ અને ન્યાયાધીશ તથા એપીપી સાથે આજે યોગા દિવસની અહીંયા ઉજવણી કરવામાં આવી છે। અને યોગા દિવસના ટ્રેનર તરીકે આ બહેનો એ બધાને યોગા કરાવડાવ્યા છે। બધાનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે યોગાની ટ્રેનિંગ ખૂબ જરૂરી છે। અને અમારા બધાને આજે આ યોગાની જે ટ્રેનિંગ આપવામાં આવી છે એના કારણે શરીરને ઘણા બધા યોગથી ફાયદાઓ થાય છે, એ હકીકત બધાને જાણવા મળી છે। અને આ યોગાનો વધુમાં વધુ પ્રચાર થાય એવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ। અને જે બહેનો અમારા માટે યોગા કરાવવા માટે આવ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ। અને આપ લોકો જે મીડિયાના પર્સન અહીંયા આવ્યા છો એમનો પણ અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ વેરી મચ। હું BM પટેલ, નાયબ વન સંરક્ષક, ધાંગધ્રા ઘુડખર અભયારણ્ય વિભાગ। આજે 21મી જૂનના વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમારી જે કાર્ય વિસ્તાર છે એની અંદર 4 રેન્જમાં યોગાનું આયોજન કરવામાં આવેલું, જેમાં કુલ 255 તાલીમાર્થીઓ અથવા યોગાઓએ ભાગ લીધેલો છે। અને એમાં અમે વિવિધ જે યોગાઓ, જે મૂળભૂત યોગા છે દૈનિક જીવનમાં જે જરૂરિયાત છે એ બાબતે તાલીમનું આયોજન કરેલું।